નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈના પવિત્ર તીર્થધામ ચાંદોદ ખાતે સૂકી ભાસતી નર્મદા નદીમાં નવા નીરનું આગમન, લોકમાતામાં પુનઃ પ્રાણ પુરાયા. ડભોઈ તાલુકામાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહેતી પવિત્ર નર્મદા નદીમાં નવા જળની આવક થતાં આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે. વીતેલા દિવસોમાં સૂકી ભાસથી બનેલી નર્મદા નદીમાં નવા નીરના આગમન સાથે જાણે પુનઃ પ્રાણ ફૂંકાયો હોય તેવો ઘાટ સર્જાયો છે. જળસ્તરમાં નોંધપાત્ર વધારો થવાના કારણે નદીનો પ્રવાહ અત્યંત રમણીય બન્યો છે, જેને જોઈને સ્થાનિક રહેવાસીઓ અને દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ ભારે હર્ષ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. નવા નીરની આવકના મુખ્ય કારણો ઓરસંગ નદીનું પાણી, ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઓરસંગ નદીનું પાણી નર્મદામાં ભળ્યું છે અને કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તેના ધક્કાના પરિણામે નર્મદા નદીના પ્રવાહમાં ઝડપી અને નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિક વરસાદ ચાંદોદ અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલ સવારથી જ સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. નર્મદા નદીમાં નવા જળનો સંગમ થતાં જ પવિત્ર સ્થાન અને પિતૃ તર્પણ માટે આવતા શ્રદ્ધાળુ માટે આ દ્રશ્ય ભક્તિમય બની ગયું છે. નદીનો વહેતો પ્રવાહ જોઈને સ્થાનિક વેપારીઓ અને નાવિકોમાં પણ ખુશીની લહેર દોડી ગઈ છે. ખાસ નોંધવામાં આવેલું છે કે ઉપરવાસમાંથી પાણીની સતત આવક થવાથી નર્મદા નદીના પ્રવાહ અને જળસ્તરમાં મોટો સુધારો જરૂર થયો છે, પરંતુ હાલ નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ નથી. તંત્ર દ્વારા નદી કિનારે જતા શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવા પણ અપીલ કરવામાં આવી છે.